સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તે પહેલા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે એક સભામાં સીએને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું। તેમણે લોકોને સંબોધતા બાંહેધરી આપી કે આગામી 7 દિવસમાં દેશમાં સીએનો કાયદો લાગુ થઈ જશે। શાંતનુ ઠાકુર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે હું બાંહેધરી આપું છું કે નાગરિક સુધારો કાયદો સીએએ 7 દિવસમાં દેશભરમાં લાગુ થઈ જશે। તેમણે કહ્યું કે સીએએ માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ આગામી 7 દિવસમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। શાંતનુ ઠાકુર બાણગાંવથી ભાજપના સાંસદ છે। ઠાકુરના દાવા પર રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે ફરીથી પુનરોચ્ચાર કર્યો કે રાજ્યમાં કોઈ પણ સંજોગોમાં સીએએ લાગુ કરવામાં આવશે નહીં। ટીએમસીએ કહ્યું કે ભાજપ આને ચૂંટણી મુદ્દો બનાવી રહી છે। As usual, BJP is resorting to its old tactics vis-a-vis on CA. Shantanu Thakur, Minister of the Government of India, elected from West Bengal, has again mentioned that CA will be implemented in Bengal. He lacks confidence himself when he says these statements. And our Honorable Chief Minister Mamata Banerjee has very specifically and categorically mentioned that this is an election issue for BJP. Already, the so-called citizenship which he is talking about, for those people in Bengal, they are already citizens of this country and they cannot be given double citizenship. ટીએમસીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા જ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો। ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલકાતામાં એક રેલી દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે પણ કહ્યું હતું કે સીએએના અમલને કોઈ રોકી શકશે નહીં। શાહે ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને તૃષ્ટિકરણના મુદ્દાઓ પર મમતા બેનર્જીને ઘેર્યા હતા। બ્યુરો રિપોર્ટ, GSTV।